સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હોય અનુસંધાને ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ જનરલ સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ સાથે વર્કઆઉટ દરમિયાન જનરલ સ્કૂલના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતને આધારે અડાજણ પાટિયા બાપુનગર ઝુંપડપટ્ટી પાસે ચાની દુકાન પાસેથી આરોપી ફિરોઝ રહીમ પણિયાલી ઉંમર 50 ધંધો કાપડ દલાલી રહેવાસી એ 1202 સાનિયા અપાર્ટમેન્ટ ગોરાટ રોડ રાંદેર સુરતને પકડી પાડવામાં આવેલ છે. આરોપી સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશન 2024 સીપીકો કલમ 409 420 114 120 બી મુજબના ગુનામાં વોન્ટેડ છે. સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ઇપીકો કલમ 409 420 114 120 બી મુજબ હકીકત એવી રીતની છે કે પકડાયેલા આરોપીને તેના સહ આરોપી સાથે મળી ફરિયાદીને દર મહિને 15-20 હજાર કમાઈશ તેવી લલચામણી અને લોભામણી વાતો કરી ફરિયાદીના નામની સિલ્વર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી ફરિયાદીના નામનો ભાડા કરાર કરી ફરિયાદીની ડોક્યુમેન્ટ પર અલગ અલગ બેંકમાં બેંક એકાઉન્ટ ખોલી કોરા ચેક ઉપર ફરિયાદીની સહીઓ કરી તે ચેકોને એટીએમ કાર્ડ બંને આરોપીઓએ તેમની પાસે રાખી ફરિયાદી સાથે ચીટિંગ કરી નાસી જઈ ગુનો આચર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ઉપરોક્ત ગુનો નોંધાયેલ હતો. સદર ગુનામાં હાલ પકડાયેલા આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય મળેલ બાતમી હકીકતને આધારે આરોપીને પકડી પાડવામાં આવેલ છે.